તો હવે કાકાનું કામ પતાવીને ઘરે જઈએ છીએ. કાકાનું કામ પતાવી નજર ટનાટનના ખાવસા ખાય ને ટનાટન થઈને બે ઘરે જઈએ છીએ. આવા ઘરે ખબર પડવા નથી દેવાની, હા ખાસ કરીને મમ્મીને. હા કેજા હતા ખોટા હલવા આજ તો કાઈ લઈ આજ તો બતાવી દઈ કે ઈ જ ને. કાલ વિડિયો ગુજર પછી થાય કાલ પછી તમે ખાટલે હશો, હું સ્કૂલના બેન્ચીસ ઉપર હશું. એટલે કઈ વરસાદ હવે તડા માર વરસાદ આવવા માંડ્યો છે. ગુડ મોર્નિંગ, વેલકમ, ફરી સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં. આજે તારીખ થઈ છે 18 અને બુધવાર. હવે આજે છે ને મેં કાલે કીધું એમ 6 વાગ્યા સુધીના વ્લોગમાં આખો વ્લોગ લઈ લઈએ આપણે. એડમિટ ત્યાર પછી કદાચ દવાખાના થોડાક શોર્ટ લેવાય તો લઈશું. પણ એક ફરિયાદ હતી તમારી બધાની. ફરિયાદ એ હતી કે રોજ હું જોઉં ને તો 5000ની આજુબાજુ વ્યૂ હોય, પણ એમાંથી સબસ્ક્રાઈબ કરેલા 1000 જણાવજો. બાકી 4000 થી 3200 થી 4000 લોકોએ સબસ્ક્રાઈબ નથી કરેલું અને વ્લોગ જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરવાથી તમને એ ફાયદો થશે કે દરેક વ્લોગનું તમને નોટિફિકેશન આવશે અને દરેક વ્લોગ જોવા મળશે અને અમને એ ફાયદો થાય કે અમારા સબસ્ક્રાઈબર વધતા જાય, એટલે વ્લોગ બનાવવાની વધારે મજા આવશે. તો અત્યારે જ આ છે ને વિડીયો ચાલુ છે ને વિડીયો અટકાવી સબસ્ક્રાઈબ કરી દો, પછી પાછો વિડીયો કન્ટિન્યુ કરજો. અત્યારે 9:15 સવારમાં થયા ને મહેમાન આવ્યા છે, સસરા એવા છે અને આરે હર્ષિલભાઈ લઈને આવ્યો છે. હર્ષિલભાઈ ને સવારમાંથી આજ ડ્યુટી લાગી ગઈ છે એમ ને, દવાખાનાની લાગી જ જાય ને. આપણે આવીએ હર્ષિલભાઈ સેવા માર દે હો. હા તો થોડું બધું તો શું કરશે. અમારે હર્ષિલ જેવો કોઈ સેવા ભાઈ માણસ નહીં, તમે કોઈ નહીં. અમારા હાસીને કોઈ હે એટલે કોઈ અમારે એમ હર્ષિલભાઈ ગમે કંઈ તમે કહો. હર્ષિલ અમે ઘેરે તો ઘરના કામમાં ના એના રાત્રે 12 વાગે તમે એમ કહો હર્ષિલ હાય આમ થોડો ઉઠે, પણ તમે કામ હોય એટલે એ સિમેન્ટ આળહણી છે જે એને. આવે હા હર્ષિલ વિડીયો જોઈને બધા નાગે આવવાનું. એનું કારણ છે તમે આ કોઈ કામ નથી, બધી ઘીરે બેઠી કોઈ તો આ આવે બધા ટાંગા ગયા એ કે હા બધા ઘીરે બેઠા બેઠા ખાવું કેમ પૂરું કરશું? મેં બાય તો હજી કે હા તો એમ કે તમારે કરતા સારું જીવે અત્યારે બધા મજા કરે એમ કે ઘેરે બેઠા બેઠા એ તો બધા પાંચ સગવડ બેન થઈ ગઈ ને એટલે વાતો આવડે. આ તો બીપીએલ વાળા બધા છે જેને એક રૂપિયામાં 2 રૂપિયા કર્યા એને ખબર હોય, પછી 500 થઈ જાય ને તે 1000 કમાવાની બધાને કહેવાનું હોય. સાચી વાત છે. એટલે 1 રૂપિયામાંથી 2 રૂપિયા કર્યા ને એને ખબર હોય રૂપિયો ના 2 કેમ કરવા. પછી 500 તમને હાથ પડે તમે 1000 કામવાના, એ કઈ નવી દવાઈની વાત તો નથી. હા હા આ તો બધા બીપીએલ વાળા 4 વાળા કહેવાય. ફાઇનલી 1:30 વાગે ઘરે પહોંચ્યો. આજે છે ને થોડુંક કામ વધારે એટલા માટે હતું કે છેલ્લો દિવસ હતો સાઈડનો, પછી પાછા 10, 15, 20 દિવસ આપણે જઈએ કે નહીં, એટલે આજે બધી જગ્યાએ આટો મારી લીધો છે. કંઈ કામકાજ હતું બધું બતાવી દીધું ને. જો હવે ઘરે પહોંચ્યો છું ને વેદાંતભાઈ જાય છે ટ્યુશન. અહીંયા ઇસ્ત્રીનું કામ ચાલુ છે. જાનો દીદીને બધા સ્કૂલેથી આવી ગયા છે ને હાથમાં ફોન છે હે ને. ઉપર જઈને ખોઈ જાઓ. ખાવામાં શું છે? શું છે? દાળ ઢોકળી અને બાજરાનું શાક. બાજરાનું શાક. બાજરાના રોટલા છે. નહીં તો ભાઈ મારે ઘડિયાળ લાવ્યા. તમારી હું ક્યાં પહેરી ગઈ? આજ કોણ પહેરી ગયું? અભી તો કહેતો હતો ને હું પહેરી દે. સીધો ટ્યુશન તારે ચાલુ એમ ને? મારે ઘડિયાળ પડી ગયો તો લાવ આપી દે. 2 દિવસ તમારે પછી જ્યાં પૂરી થઈ જાય પછી આપણો મેળ નહીં હોય. હા બધા દાળ ઢોકળી ખાધી ને બેનને સ્પેશિયલ કેરી. ફોન જોતા જોતા ફોન મૂકી દે, પહેલાં ખાઈ લે ને પછી ફોન લેજે. મૂકી દે. હા લે જાનું એ બેરી મૂકી દે કીધું ને. હા લે પાસે ખરેખર શું કર્યું? કેમ કર્યું જાનું બાબુ એ તો? હવે સમય અત્યારે 4 વાગ્યાની વાર છે અને આપણે હોસ્પિટલ 5 વાગે જવાનું છે. અત્યારે હું ને અભિભાઈ અહીંયા બેઠા છે ને, અભિભાઈ સાથે ગાંઠિયા
થોડોક ખાઈ લો કરીને આમ છે સાંજે છે ને આજે 6 વાગ્યા પછી લગભગ જમવાનું બંધ કરાવડાવશે. રાત્રે જમવા નહીં દે અને કાલે સવારે ઓપરેશન ત્યાં ગયા પછી કંઈ નક્કી થાય ઓપરેશન ક્યારે કરવાનું છે. જાનુબેનને ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે પણ ટ્યુશન જવાનું મન થતું નથી. આળા ચડે છે, કરવું હું કાંઈ ખબર પડતી નથી, બગા ખાવા કે ટ્યુશન જવું. ચા દૂધ બની ગયું. ફોટો ચા દૂધ પીતો જ ફોટો ચડતો હશે ને? હા દીદી, એમને ન ફાવે? સવારમાં તો પથારીમાં ચા દૂધ જોઈ બોલવાને. સવારમાં કેટલા વાગ્યા તાર કોલેજનો ટાઈમ કેટલા વાગ્યા? 8:30 છે ને, તો 7 વાગે મિનિમમ અહીંયા પહોંચી જવાનું બસ સ્ટેશને. પછી ત્યાંથી 1 થી 1.5 કલાકનો રસ્તો થાય, પણ 7 વાગે તું પોગાય ને તો એ ટ્રાફિક તો બસમાંથી જાય એટલે બને જેટલો વહેલો પહોંચ ને એટલો તારો ફાયદો છે, તો જગ્યા મળશે. અને હવે વેદાંતને છે ને હવે કોલેજ જવાનું છે 23 તારીખેથી બસમાં, એટલે બસની એને એક્સપિરિયન્સ છે નહીં. આપણી સિટી બસ આવે ને, મતલબમાં BRTS હોય. પહેલાં સિટી બસ અમારી વખતે તો આવડે, અત્યારે આ સરકારી લાલ બસો આવે ને એની પહેલાં જૂની એ બસ આવતી. અમરોલી કોલેજ જતા ત્યારે નાના વરાસાના ઢાળેથી બેસતા, પહેલાં સ્ટેશન લઈ જાય, સ્ટેશનથી પછી અમરોલી લઈ જાય અને સ્ટેશનથી પછી બસ બદલવાની હોય, એવું હતું. હવે આ લોકોને તો એ લગભગ વાંધો નથી. અને અમરોલી કોલેજ ZZ શાયદ HP દેસાઈ કોમર્સ કોલેજ, તમે જે કોઈ ભણ્યા હોય ને કોમેન્ટમાં લખજો. હું હોય ZZ શાહ આર્ટ્સ એન્ડ એમાં હું હતો. અંબાબામાં શરૂઆતમાં ગયો હતો, પહેલાં મહિનોથી અંબાબામાં ભણ્યો. પછી એક દી દાદા ત્યાં તો બસની સુવિધા નહોતી, દાદા એક દી મૂકવા આવ્યા ને એટલે એમ થયું કે અહીંયા થોડું હોય કે ઠેઠ સુધી ખેતરવાળો રસ્તો સવારમાં 6 વાગે જવાનું હોય, તો કે અહીંયા નથી આવવું, આપણે બંધ બીજી કોલેજમાં એડમિશન મળે લઈ જાઓ ને કર ઉઠી જાઓ. આવું હતું તેથી. તારી મમ્મીને લઈ જતો એમ કે કદાચ ઉઠી જાવ, બાકી આમ ઘરમાંથી એમાં શું છે, હવે સંબંધ કરવા આવે ને તો કોલેજ તો કરેલી હોવી જોઈએ. અમારી વખતે જો 12 પાસે માંડ મળતો, એટલે હાલ દઈ. હવે એક બીજી વસ્તુ આજ નક્કી કરું છું, આજ મારું ઓપરેશન કરાવવાનું છે ને ત્યાંથી એક નક્કી કરું છું કે આજથી બપોર પછી રોંઢે ને બપોર પછી આ સવારમાં વધારાની ચા પીતો ને, ખાવા સાથે નહીં, સવારમાં નાસ્તા સાથે ચા લઈએ એ નહીં, પણ જે રોંઢે ને સવારમાં ઓફિસે જઈને ચા પીવાની, ચા આજથી બંધ કરવાની છે. હવે પરમેનન્ટ બંધ કરી દેવી છે ચા. હવે બંધ હો જાનું બધા ભલે ચા દૂધ પીતા ફોટો લેતા, બાકી આપણે ચા બંધ કરી દેવાની છે. શું કામ બંધ કરી દેવાની છે એ વાત કે અમારે છે ને આ છોકરાએ ચાલુ કરી દીધી છે, એટલે એક ચાલુ એણે કરી દીધી એટલે આપણે બંધ કરી દઈએ. એટલે પરમેનન્ટ ભાઈ રોજ ડેઈલી 2 ટાઈમ પીવા માંડ્યો છે. ચાની કંઈ જરૂર ખરેખર પડે નહીં, પણ હવે છોકરાઓ પીવે તેનું કંઈક કાંઈ ન થાય તો આપણે પીવી શું કામ જોઈએ, એટલે મને એ કહે. પણ તો શું કામ પીવી જોઈએ, કંઈ થાય નહીં તો કંઈક ફાયદો હોય તો પીવાય. એ ખોટો એમાં ચડે, હંમેશા જે વસ્તુમાં ખોટો ચડતો હોય એમાં શું હોય, કેફીન પદાર્થ આવતો હોય ગમે તો જ ખોટો ચડે કે નહીં. એટલે એ બધું બંધ કરી દેવાનું છે. મારે જ બંધ કરી દેવું છે, તું કર તો ભલે ને, અગર કાંઈ નહીં. આ તો જોઈ છે આજથી આપણે બંધ કર્યું છે, તું બંધ કરી દે. પરાણે પાય તોય નહીં પીવાની કોઈ વસ્તુ નહીં. ચા દૂધ પીવો તમે તારે, એ તો તમારે પેટ ભરવા પીવો છો એટલે એનો વાંધો નહીં. ખોટા એનો વગર ન હાલે એવું ન થાય. જો એડમિટ થવાની તૈયારીઓ ચાલુ છે ફર્સ્ટ ક્લાસ. થેલીઓમાં કપડાં, બ્રશ, મોબાઈલના ચાર્જર, કઈ વસ્તુ છે, વાસણ, 2 છાલ છે. એ પપ્પા લગભગ રહેશે. હવે કોઈ કોણ રહે આગળ ત્યાં જાય પછી નક્કી કરીએ. આજ તો કાંઈ છે નહીં, આજ તો શું કરે ખબર નહીં, લગભગ આજ કાંઈ નહીં હોય, કાલ હશે જ હશે. બધા રિપોર્ટ કરશે ને એવું બધું કરશે, બાકી લગભગ કામમાં તો કાંઈ આજે બીજું કંઈ નહીં હોય. બીપીના સુગરના ને એ બધા કરશે. બીપી નોર્મલ આવે તો કાલ કરે, પછી એમાં આમ તમે એવું ન કરે જ ઓપરેશન. મસ્ત કેરી, લાસ્ટ કેરી, મસ્ત કેરી ચાલુ છે. હવે કેટલી વધી, કેટલી કેરી? 2 બોક્સ લીધા છે, પણ હવે લગભગ હું આવું એ પહેલાં તો આ છોકરાઓ પૂરા કરી દે. અને એ બોક્સ 2 નો કહેવાય, 1 કહેવાય. 5-5 કિલોના બોક્સ 1 જ કહેવાય. આમ તો છેલ્લી કેરી ખાઈ લઈએ આજે. ખોખા મારી હેઠ રાખશો? હા મારા દીકરા સરસ, પ્રાઉડ ઓફ યુ તમારી 2 ઉપર. ખોખા રાખશો મારી હેઠ, આવીને ખોખા ખાઈ. પડદો ફિટ કરી દીધો ને આગળ, કામ કેટલું કરી દીધું એને.
અરે એ તો કેટલું કઈ કરાવવા પડે એમનું તો થાય નહીં કેટલી વાર કહી દઈ તો એક વાર કીધું તા તો અમે બે ઉપર ચડી ગયા પડતા ગયો બાર નેહાલના ઘરે સવારે ગયા લગાડવાના એક તો અડવા બેડા ને લગેરે પૂછ્યા આ બાજુ જતા કે નહીં ને પૂછતા ત્યાં મમ્મીએ પકડી દીધા અમને આ બાજુ હજી ઓલા કાળો ભાઈ નાખી શેરી પૂછ્યા હતા ઘરનું કામ કરો તો બહુ છે નેર ના ઘરે નાની ઘરે દીકરો થતા પડતા ફિટ કરવા ઘસકાવા એટલે પછી નેર લાગે રે પૂછશે વાયા કરીને ખબર પડતા ફિટ કરવા છે બાંધી દે તમે નો બાંધો તો બાંધી દે નીતા તમને ખબર છે નો બાંધવા દે આને લેવા જવાનો તું ને ઓલો વ્રત બે ગેટે આવ્યા ગેટેથી પાછા લેવામાં બે હારે કેમ ગયા તો અમે શું કરવી દે આપણે એના ગેટે તો ઉતારી દેવાય ને. હું એકલો એકલો ત્યાં જાઉં ટ્રિપલ સવારી લેવા રિપેર કરતે ગાડી શું કરવું મારે નૈતિકને લેવા એટલે ગાડીમાં શું કરવું એટલે તારે સતવારો વાતો કરવા જોઈએ યાર લે વારે હારે તારો ભાઈ નવું આવો અહીંયા ગેટે ઓલાને પાછો ઉતારવાને બદલે પાછો હારે લઈને ગયો નૈતિકને તણમાં લઈને આવ્યો. કેમેરો તારી હેઠે છે તો આમ હરખું કર હજી કઈ રીતે છે આમ મારી બાજુ આમ હું ને નૈતિક અત્યારે બે જઈએ છીએ કામ માટે અત્યારે ટાઈમ 5:30 થઈ ગઈ છે આજે અત્યારે ખરેખર 5 વાગે અમારે હોસ્પિટલ જવાનું હતું આજે એડમિટ થવાનું હતું તે હોસ્પિટલેથી ફોન આવ્યો કે ઓપરેશન કાલ બપોર પછી કરવાની છે એટલે કરવાનું છે એટલે તમે સવારે એડમિટ થશો તો પણ ચાલશે તો અમારે પાછો એક દિવસ પાછો મળી ગયો વધારે કાલ સવારમાં 7 વાગે હોસ્પિટલ જવાનું છે 7 વાગે એડમિટ થઈ જવાનું છે 7 વાગે તો નહીં પણ આમ તો 7 વાગે જમી લેવાનું છે એટલે નાસ્તો 7 વાગે કરી લેવાનો છે 9 વાગે એડમિટ થવાનું છે એવું ડૉક્ટરે કીધું છે તો હવે હું નૈતિક બે થોડુંક કામ છે ને એ બે પતાવી આવી હું નૈતિક બે જતો હતા ને ગાડીમાં એક મચ્છર હતું એ નૈતિકને કવડી ગયું નૈતિકનું લોહી બહુ ગળ્યું સમજા એટલે નૈતિકને ગમે ત્યાંથી મચ્છર પકડી લે અને બીજી વાત એ છે કાલથી વ્લોગ આપણે નૈતિક બનાવવાનો છે એવો એને વાયદો પ્રોમિસ કર્યું છે હવે એ પ્રોમિસ ઉપર કેટલો ખરો ઉતરે એ કાલ તમને બધાને ખબર પડી જાય હે કાંઈ પ્રોમિસ નથી આ ખોટ જો ઘડીકમાં ફરી ગયો અત્યારથી જે માણસ પૈસા દે એક ભાઈ મેસેજ કર્યો કોને ઓલા જનકભાઈ ચકાવાલા હું નૈતિકને પાઉન્ડ મોકલીશ પાઉન્ડ ઈ ખરખા વ્લોગ બનાવે તો બોલો ત્યાં સુધીની વાત છે તમારી પણ હવે તું પાઉન્ડ ક્યાં વાપરવા જાય પાઉન્ડ કે એ તંતા તું વાપરવાનો જ કાંઈ નહીં પણ વ્લોગ તો બનાવે તો હવે કાકાનું કામ પતાવીને ઘરે જઈએ છીએ કાકાનું કામ પતાવે એટલે કાકા કામ કરવાનું હતું તમારું જ કામ હતું ને મારે થોડું મારે કાકાનું પતાવે નજરે ટનાટનના ખાવસા ખાય ને ટનાટન થઈને બે ઘરે જઈએ છીએ આવા ઘરે ખબર પડવા નથી દેવાની હા ખાસ કરીને મમ્મીને હા આમાં આપણે મારણ કરીને જઈએ છીએ કાલ વિડીયો જોયા હતા ખોટા હલવા આજ તો કાલે આજ તો બતાવી દઈ કે ઈ જ ને કાલ વિડીયો ગુજર પછી કાલ થાય પછી તમે ખાટલે હશો હું સ્કૂલના બેન્ચીસ ઉપર હશું એટલે કઈ એટલે કઈ ઉપાધિ નહીં કાલે એવું છે ભાઈ જો આજ નૈતિકે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે અને કાલથી નૈતિક વિડીયો બનાવશે ભૂલ ચૂક માપ બરાબર ને ભૂલ ચૂક થાય માપ એટલે નૈતિક છે ને સુપર વિડીયો બનાવવાનો છે સુપર વ્લોગ બનાવવાનો છે એડિટિંગ કાલે તો કદાચ હું નહીં કરી શકું તો કાલે નહીં કરી શકું એટલે તમારે આવતીકાલે વિડીયો નહીં આવે લગભગ નહીં આવે જો થઈ જાય એડિટિંગ આવડે કોઈને આવડે ને કરી દે તો વાત અલગ છે અને ન કરી શકું તો પ્રમ દિવસ તો કરી શકીશ એટલે પ્રમ દિવસ નૈતિક વિડીયો બનાવશે ને તો હું એડિટિંગ કરીને વ્લોગ કરીને બતાવીશ શોર્ટ્સ મૂકી જ્યાં મૂકવું એ મૂક જાય તો ઘરે જઈને હવે હું રસોઈ છે એ પ્રમાણે તમને ઘરે જઈને બતાવી પણ અમે ખાવસા ખાધા તમે પાછા ઘેરે કહેતા નહીં હો નકર નૈતિક ને મમ્મી સર્વિસ કરી નાખશે ખોટી મારી સર્વિસ કાલ લોક જો હતી ખબર પડવા દે પછી કઈ સર્વિસ ન થાય જ્યાં તો આપણે પછી તો હું ટ્યુશન માં હા જ્યાં તો બધું આપણે ખાધું પીધું ફોક થઈ ગયું હોય તો વરસાદ હવે તડા માર વરસાદ આવવા માંડ્યો છે તડા મારો હા ભાઈ હા કેમ બાકી તડા મારો અભિનંદન મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે વાતાવરણ સુપર છે એટલે અમને નાસ્તો કરવાનું મન થયું કર્યું છે ગરમ 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 તો ઘરે જઈને મળીએ હવે ઘરમાં બેહવાની જગ્યા ઘટે છે લો આ ભાઈ બારીએ સડીને બેઠો છે વિડીયો ઉતારવા વાળી પણ ક્યાંક નીચે બે ને બેહવાની જગ્યાની તાણ છે ઓહો હોવાની જગ્યા આગળ પપ્પા બેઠા અહીંયા જગ્યા હતી ને બધી જગ્યા હતી હાલ ખાવા બે જા કામે ગયા હોય એમ ભૂલ પડે એ હું બોલો
આ પાછો સવાલ જ છે ને તો આ છે આ બેના પોઈન્ટ સવાલ કયો છે આ 2 3 4 હાલો હવે આ ને કેટલી લીટી છોડી એમાં 3 છોડી હજી એક છોડી દે બીજામાં 3 છોડી હજી એક છોડી દેવાની એટલે અત્યારે જાનુબેન દાદા પાસે 50% લેશન તો કરાવશે કે આ નો સવાલ દાદાને સમજાય નો જાનુબેન સમજાવીએ કે આ જવાબ છે અવળો હા. હે? તો પછી 3 લીટી જ કેમ છોડી મને તો લખવા નથી દેતો નકર હું તો મસ્તીનું આ હોય. 1 2 1 2 3 3 4 5 6 એમને કે 3 લીટી મારે એક પેન્સિલમાં આખું વર્ષ વી જાય જ્યાં સુધી હાથમાં પકડી આપવાની ઓલી હોય ને ત્યાં સુધી વાપરવાની હોય તમને નવી નવી પેન્સિલો લઈ યાદ કરવાની રોજ એક પેન્સિલ લે છે ઈ, રોજ. એટલે હાથમાં પકડી આપે ને લખી આપવું જોઈએ ત્યાં સુધી વાપરવાની હોય પેન્સિલ પછી એમ લાગે કે હવે લખાય એમ નથી ત્યારે ફેલ થાય એને જીભ જવડી જોઈએ પેન્સિલ હારી આવતી એવું જોઈ એને જીભ જવડી પેન્સિલ જોઈએ પેન્સિલ હારી આવતી એક પેન્સિલમાં કેટલા કિલોમીટર સુધીનું લખાણ થઈ શકે કેટલા કિલોમીટર સુધી એટલું હોય